વેલકમ બેક ગાય. આપણે આજે નીકળી ગયા પાછા, પણ આજે એક ટ્વિસ્ટમાં એવું છે કે મારા લેફ્ટ સાઈડના પગમાં દુખે મને, એના લીધે આજે આપણે બાઇક લઈને નીકળાવી. કારણ કે પછી અત્યારે તો કદાચ દુખતું હોય તો એ ચાલ્યા જાય, પણ રિટર્ન આવવામાં બહુ તકલીફ પડે, કેમ કે રિટર્નમાં પછી તડકો થઈ ગયો હોય. તો આપણું મેઇન મોટિવ અહીંયા હાલવાનું હોય, તો આપણે જ્યાં હાલશું, વર્કઆઉટ કરશું, બહુ પગમાં દુખશે તો પછી આપણે બેસી જઈશું અને ઘરે આવી જઈશું. બાકી આપણે વર્કઆઉટ બંધ નહીં કરી, જો દુખે તો જવું, એટલે સમજી લો બંધ નહીં કરવું, એટલું તો સમજી લો. હવે આપણે નીકળી ગયા, આપણે ડાયરેક્ટ આજ ઇન્કમ ટેક્સ ગાર્ડન છે ને ત્યાં જઈશું. આપણે આ ગાર્ડન કેમ નથી જતા, કારણ કે ત્યાં ઓલા કાકા મળવાના જીમિતને કાકા મળવાના છે, એટલે જીમિતને એક્સરસાઇઝ કરે છે. જીમિત તારે શું કેવું? કઈ નહીં. પછી એના ઘરવાળા એવું કે બ્લોગ જોવે ને તો જમીન તે બોલતો નથી, નોંધ પકડી જીમ બોલી જ નથી શકતો. સારું, તો આપણે હવે અહીંયા જઈને મળી, બરોબર. પહોંચી ગયા આપણે ગાઈસ ગાંધી બ્રિજ ઉપર બાઇક લઈને. જોઈ લો આપણું બાઇક લઈને પહોંચી ગયા. હા મેરી બગીચો પહોંચી જાય અહીંયા અને કરવા માંડી એક્સરસાઇઝ. બહુ જાજી નહીં જાય, જો થશે તો વાંધો નહીં, કરશું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તમારી બધાની એવી ડિમાન્ડ હોય છે કે પાછળ ભાઈ કંઈ બોલતા નથી, એટલે આજે મેં થોડો વિડીયોમાં હું થોડું બોલીશ. તો આર્યનને પગમાં તકલીફ હોવાથી હજુ બી એ ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું છે. આજ જો ગાઈસ પગમાં તકલીફ છે ને તોય હાલી. આ મારા ભાઈ જો લોગિંગ ન થાય, શું કેવું? લે બોલ. શું? આમ પકડી રાખવાનું, આમ થોડી આમ. ગાઈસ આ ગાર્ડન બહુ નાનું છે, શરૂ થતાં જ પૂરું થઈ જાય છે. ને આર્યનભાઈ તો એમની મસ્તીમાં ચાલ જ કરે છે. શી ખબર વાગી છે તોય. જોયું ગાઈસ, આ ગાર્ડન રહ્યું ને બહુ નાનું ગાર્ડન છે. આપણે જે તમને બતાવ્યું હતું વાડજ વાળું ગાર્ડન જે બતાવ્યું હતું, એ ગાર્ડન બહુ મોટો હતો નહીં, પબ્લિક પણ જાજી હાલવા આવતી હતી, પણ આ બહુ એવું ખાસ હાલવા નથી આવતું. જો આ રસ્તો જો નાનો ખાંચા વાળો. અને ઓલી જો મેં તમને બોટ બતાવી હતી ને, બોટ એ બાજુ રહી દેખાય, એ બોટ ની બાજુ છે. હવે આમાં કાલને આજે કોપીરાઇટ આવે કે આજે તમે શું કર્યું આજે. હવે કાલના વિડીયોમાં હું જે વર્કઆઉટ કરીશ ને હું મ્યુઝિક નહીં લગાડું, કારણ કે મને લાગે છે એવું કે મ્યુઝિકને લીધે કોપીરાઇટ આવે. ના રોજની પસંદ ન ગમે આપણને કે કોપીરાઇટ આવે ના આવે તે આવે. આપણે કમ્પ્લીટ તમને વિડીયો દેવાનો હોય. આજ વિડીયો આવશે કમ્પ્લીટ, પણ તમે જોજો ક્યાંક તો કોપીરાઇટનો આવે છે, પછી તમને નહીં દેખાય, મને દેખાય, પણ નથી કે મને ફેર નથી પડતો, બરોબર. આપણે મેં જમીનને કીધું આપણે આમ બાજુ જઈ ચાલવા, નિમિત ના પાડે. આપણે કઈ બાજુ? સામાની બાજુ, મેં ક્યાં નહેરુ બ્રિજ બાજુ. તો તે નાનો સનરાઈઝ સનરાઈઝ ધીમે ધીમે થાય છે. કેટલો બ્યુટીફુલ લાગે, કેટલો બ્યુટીફુલ. અરે આ વચમાં કોણ આવ્યું? મસ્ત સનરાઈઝ બ્યુટીફુલ લાગે. એમાં પોતાના માથા લઈને આવે ગયા આ બધા. હમણાં વ્લોગિંગ જાતી ને તમને ક્લિપ નાખી અને 2-4 વસ્તુ જે બોલ્યો હોય ને, બાકી શું બાકલા કોઈ દી બાદ ન બને. એ તો પહેલાં કીધું હતું, કાલે કીધું હતું ને આજે કહું. તો ગાઈસ સવારમાં વ્યૂ જો, આ રિવરફ્રન્ટ રોડ, આ સામે સનરાઈઝ, આ નીચે કોરી નદી. થોડીક ભરેલી હોત ને તો ઓર મજા આવે. તો કે વાત સાંભળી ભરાઈ જવાની, હમણાં ભરાઈ જાય તો સારું. ઓહો, કોરી નદી જો. હા ભાઈબંધ હા સપોર્ટ કરે અત્યારે વેટ લોસમાં, તો પછી ખબર નહીં, પછી શું ખબર નહીં. આ તો એવું બધું 9 દાડા, હજી 5 દાડા થયા છે, 6થો દાડો છે. શું ગાય કેવું ભેગું થાય મારું. સપોર્ટ બનાવી રાખજો, લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું પાણીમાં શું તારે દેખાય ને? જો પાછી જો પાણીમાં વીક તરે, તમને લાગે કે ગેસ તરે? જસ્ટ કિડિંગ ગાઈસ, કચરો તરે છે. તમે યાર કેમ આમ સમજતા ને, મજાક કરતો હોય. આપણે ફરીથી આપણે જ્યાંથી એન્ટર થઈ ગયા. આમથી આવીને આપણે આમ રિટર્ન થઈ ગયા પાછા. 250.5 કિલોમીટર જેવું થઈ ગયું. અરે 255 મીન્સ 2.55 કિલોમીટર જેટલું થઈ ગયું છે. જમીતભાઈ જો બીકેસી કરે જો. આપણે કંઈ નથી કર્યું, આપણે કરી લીધું ઉપર કર્યું. મારો બેટો આવ્યો નહીં, મને દોડા કર્યા ને. હવે હું નીચે એને દોડા કરવાનો.
વિડીયોમાં જ છે તું જો દોડે ને આ દેખાડો કરવા માટે હો આ દેખાડો હમણાં આગળ જઈને ઊભું રહી જઈશ ચાલુ જ રાખું વિડીયો અનકટ રાખું જો ક્યાં સુધી તું ક્યાં સુધી દોડે એ ધીમો થઈ એ પૂરું એ બે નાટક ચાલુ પાછા ગાઈસ હાલત ટાઈટ થઈ ગઈ તમને આજ બતાવી નથી કારણ કે પછી એને ઓલું થઈ જાય એમાં શું કહેવાય કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય ને તો આજે વર્કઆઉટનો વિડીયો નથી બનાવ્યો પણ તમારી હાલત જોઈને દેખાઈ જતી તમને જીમિતની હાલત બતાવો જીમિત નાજી ખાઈ તો થોડોક મને તો પરસેવાની પ્રોબ્લેમ ઓછી એટલે જીમિતને પરસો વધારે એટલે તમને દેખાય પણ બે વર્કઆઉટ એક જ કરી બીજું અમુકની મેં વધારે કરી છે થાકી ગયો કારણ કે આને ક્રેમ્પ આવી ગયો થોડોક તો બેકમાં દુખે એટલે એને ઓફિસે જવાનું હોય મારે વર્ક ફ્રોમ હોમ એટલે મને વાંધો નથી એને આરામ જોઈ હવે અમે નીકળી ગયા પાછા જવા માટે આજ તો બહુ વાંધો નહીં આવે કેમ કે બાઇકે આજ આપણને વાંધો નહીં આ બહુ જોઈ પાણી પીવી બાઇકમાં પહોંચીને ચાલુ કરું કહું તમને અપડેટ આપું એમ ઓકે ત્યાં સુધી બાય આપણે પાછા ઘરે જવા નીકળી ગયા બાઇક લઈને નીકળી ગયા પણ આજે આપણે બાઇક બરોબર નીકળી ગયા આપણા ઇન્કમટેક્સ પહોંચી ગયા વળી ગયા આપણે આપણા ઘર બાજુ તો હવે આપણે ગાઈસ મળીએ તમને ઘરે જઈને બાય બાય